રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરને રાહત મળી। રાજકોટથી આ સમાચાર, જ્યાં સુપ્રીમ કોર્ટ દ્વારા મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા। ત્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જામીન મંજૂર કરવામાં આવ્યા। જામીન મળ્યા બાદ હાલ જેલમાં જ સાગઠિયાને રહેવું પડશે। બોગસ મિનિટ્સ બુક, અપ્રમાણસર મિલકત કેસમાં તેને જેલમાં રહેવું પડશે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરને રાહત મળી। ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા। ત્યારે જામીન મળ્યા બાદ હાલમાં તો તેમને જેલમાં જ રહેવું પડશે। ત્યારે બોગસ મિનિટ્સ બુક, અપ્રમાણસર મિલકત કેસમાં તેમને જેલમાં રહેવું પડશે। રાજકોટથી આ સમાચાર, જ્યાં મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરને રાહત મળી। સુપ્રીમ કોર્ટ દ્વારા મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા। ત્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કરાયા। સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જે ધ્રુવ, સમાચાર રાજકોટથી, જ્યાં ટીઆરપી અગ્નિકાંડ મામલે મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે, શું કહેશો? ચોક્કસથી રાજકોટમાં જે પ્રકારની ટીઆરપી ઘટના થઈ હતી, મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરને રાહત મળી છે। સુપ્રીમ કોર્ટ દ્વારા મનસુખ સાગઠિયાને જામીન છે તે મંજૂર કર્યા છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આ સમગ્ર જે જામીન જે પ્રોસેસમાં હાલ કોર્ટે તેને જામીન મંજૂર કર્યા છે। જામીન મળ્યા બાદ હાલ જેલમાં જ રહેવું પડશે, આવી પણ એક જે માહિતી છે તે મનસુખ સાગઠિયા વિશે મળી રહી છે। ત્યારે બોગસ મિનિટ બુક અને અપ્રમાણસર મિલકત કેસમાં જે કહી શકાય કે જે મનસુખ સાગઠિયાને હજુ પણ જેલમાં રહેવું પડશે। હજુ પણ 2 કેસમાં જામીન મેળવવાની જે પ્રક્રિયા છે તે બાકી છે। ચોક્કસથી ટીઆરપીની જે ઘટના ઘટી હતી તેમાં સંપૂર્ણ બેદરકારી અને ખાસ તો ભ્રષ્ટાચારનો જે કેસ છે તે મનસુખ સાગઠિયા ઉપર ચાલ્યો છે। ત્યારે આ જ મામલે હાલ અત્યારે સુપ્રીમ કોર્ટે મહત્વનો એક જે કહી શકાય કે જે જામીન છે તે મંજૂર કર્યા છે। હજુ પણ જે 2 કેસ છે તે 2 કેસમાં મનસુખ સાગઠિયાને જામીન મેળવવાની જે પ્રક્રિયા છે તે બાકી છે। એટલે હજુ પણ જે મનસુખ સાગઠિયાને જેલ હવાલે રહેવું પડશે। જી ધ્રુવ, માહિતી બદલ આભાર। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુપ્રીમ કોર્ટ દ્વારા મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા।